આપણે એમ કહીએ કે આ ભજન છે ને એ તોરલનું છે. ખરેખર વાણી જે કાંઈ હોય ને એના રચયિતા કોઈક બીજા હોય ને આપણે ઘણી વખત એમ ખબર નથી હોતી એમ ઘણા લોકો. આ ખીમડિયા કોટવાડની વાણી છે. તમે જે યાદી કરાવી ને પાદરની પનિહારી, એમાં કથાનક આખી કથા સ્વરૂપે આખી વાણી છે કે જેસર તોરલ ને ઘેર સાધુ આવ્યા ને પછી જમાડ્યા ને આવું આવું આમ છે. એ વાત બધી તોરલની ને જેસલની છે, પણ વાણીના રચયિતા એ ખીમડિયો કોટવાડ છે. તમારો ભાવ છે તો પાદરની પનિહારી પૂછું મારી બેન, એ જ પાદરની પનિહારી પૂછું મારી બેન, એવા માર્ગ બતાવો અંજાર શેરના ઓજી, એવા માર્ગ બતાવો અંજાર શેરના ઓજી, એ ડાબો માર્ગ દ્વારિકામ જાય, એવો જમણો માર્ગ અંજાર શેરનો જી. પાદરની પનિહારી પૂછું મારી બેન કે માર્ગ બતાવો અંજાર શેરના. અંજાર ક્યાં આવ્યું તો આપણે બધાને ખબર છે, તો ખીમડિયા કોટવાડ નહીં ખબર તો હશે તો કે અંજાર ક્યાં આવ્યું. છતાંય એમ પૂછે કે પાદરની પનિહારી પૂછું મારી બેન તમે માર્ગ બતાવો અંજાર શહેર. અંજાર જો કચ્છનું અંજાર નથી, એની વાત નથી. અંજાર જ્યાં જાર નથી, જ્યાં જાર કર્મ નથી, જાર કર્મ નથી ને એવા દેશમાં જવું બાપા. જાર કર્મ નથી ને ન્યા જવું. એટલે જો સંતોએ આ ધર્મને નિજાર ધર્મ કીધો. નિજાર કે જ્યાં જાર નથી, કોઈ પણ જાતની જાર નથી, માયાની કોઈ જાળ નથી ત્યાં. અંજાર સદગુરુના દેશમાં જઈએ ને ત્યાં અંજાર જ છે, ત્યાં કોઈ જાર નથી. હવે ત્યાં જવા માટે કે માર્ગ બતાવો કોને, તો કે આ સુરતા રૂપ પાન પનિહારી છે ને એને પૂછે છે. તો સુરતા ત્યાં ગયેલી છે, સુરતા ગયેલી છે ને એટલે એને ખબર છે કે ઈ કયો માર્ગ છે. ઈ કે ડાબો માર્ગ દ્વારકામાં જાય ને જમણો માર્ગ અંજાર શહેરનો. આદિ અનાદિથી કે બે જ માર્ગ છે, એક વામ અને એક દક્ષિણ. ઈ ડાબા માર્ગે જાઓ ને તો દ્વાર ક્યાં, દ્વાર ક્યાં ઈ પ્રશ્ન રહે, દ્વાર નહીં મળે. અને જમણો માર્ગ છે ને ઈ અંજાર શહેરનો છે, જ્યાં દુંદુભી નાદ ગડગડે ને ઈ જમણે માર્ગે જવા. એની હાવ ચોખવટ કરીને કહું થોડીક ભગવાન કે આજે ડાબી ઈંગલા ને જમણી પિંગલા,
બરાબર. ને વચમાં છે ઉગારામ દાદા કે વચમાં સેજ સુખમણા કા વાસા, સાચા વચન મહેશ્વર. હવે ડાબી નાળીએથી જો આ ઈંગલા નાળી હાલતી હોય અને કોઈ ભજન કરવા બેહેન જો એમાંથી સુખમણાના પ્રવાહમાં જાય અને એને જો ધ્યાન લાગે તો એને નૂર નામ પ્રકાશ એની ઝાંખી થાય. અને જો જમણે માર્ગે જાય તો જે સંતોએ કીધું એમ જમણામાંથી આવી રીતના એની ઘટના ઘટે તો એને નાદ બ્રહ્મની ઝાંખી થાય. એટલે ઈ માર્ગે જવા માટે કયો ઉત્તમ માર્ગ છે? તો કે આ જમણો માર્ગ. એવો જમણો માર્ગ અંજાર શેરનો. પછી ન્યાની શોભા શું છે? અંજાર શહેરમાં ગયા પછી ત્યાં પૂછે છે કે હવે જેસલપીર નું ઘર તો ગોતવું જો ને, કેમ કે એકલું ગામ મળે કઈ નથી. नाम मिला तो क्या हुआ, गाम की खबर ना है. गाम मिला तो क्या हुआ, घर की खबर ना है. घर मिला तो क्या हुआ, आपकी खबर ना. એક ખાલી હરેશભાઈ એવું નામ મળી જાય તો નામ મળી જવાથી હું આને મળી શકાય? હે નહીં. હવે એને જોયો નથી તો કેમ મળવું? તો કે એ ક્યાં રહીએ? યશોદમાં રહીએ. હાલો નામ મળી ગયું, ગામે મળી ગયું. પછી આવ્યા ગામમાં, ગામ મળી ગયું તો ચાર ચોકે ઉભા રહ્યા તો ન્યા આ ભેગો થાય? ઈ ક્યાં રહીએ? તો કે ઈ આમ અમૃતનગર બાજુ રહીએ. અમૃતનગરમાં જવું પડે. અમૃતનગરમાં જઈને એ સોસાયટીમાં જઈને એનું ઘર ગોતવું પડે. ઘર ગોતીને ઘેર જાય ને ત્યાં મળે. એટલે સંતોએ કબીર સાહેબ એમ કીધું કે નામ મિલા તો ક્યાં હુઆ, ગાંવ કી ખબર ના. ગાંવ મિલા તો ક્યાં હુઆ, ઘર કી ખબર ના. ઘર મિલા તો ક્યાં હુઆ, આપકી ખબર ના. એટલે ત્યાં જઈને કે આપ, એટલે સંતોએ કીધું કે આપ ખોજો ને મૂળ બાંધો. ગોરખ જતી કે આપ ખોજો મૂળ બાંધો. આપ તો જ કરવાની છે. આપે આપની ઓળખાણ કરવાની છે. આપે આપની ઓળખાણ કઈ થાય? તો કે આ માર્ગે જાય થઈ જાય. એટલે પછી આગળ શું કે પાદરની પનિહારી પૂછું મારી બેન, એવા ઘર રે બતાવો જેસલ પીરના હોજી. એવા ઘર રે બતાવો જેસલ પીરના હોજી. કે એનું ઘર બતાવો એટલે ઘર ન્યાય કોઈને પૂછવું જોઈએ ને બાપા. આ માર્ગનું સરનામું દેવા વાળા કોણ છે? સંતો. આવા સંતો છે ને એની પાસે જાય ને તો સરનામું મળે. અને ઈ સરનામા આપે. ઈ સરનામા આપે, ઈ સરનામે આપણે જઈએ ને તો ઠેકાણે ભૂગીએ જ્યાં જવું છે. પછી એની શોભા કેવી છે ત્યાં ગયા પછી, ઘેરે ગયા પછી. જો હજી તો મળ્યા નથી પણ એની શોભા કેવી છે, એનો જાપો કેવો છે
જાપેથી છે તેની શોભા વર્ણવે કે ઘૂઘરિયાળો જાપો ને કાંઈ રૂપે જડ્યા રે કમાડ એ જે ઘૂઘરિયાળો જાપલો ને રૂપે જડ્યા રે કમાડ એવો શેરી રે બચારે ચંપો રોપિયો આવી પાદરની પનિહારી પૂછું મારી બેન એવા માર્ગ બતાવો અંજાર શેરના હોજી કે ઘૂઘરિયાળો જાપો છે ઘૂઘરી છે ને વાગે બાપા કાકા ઘૂઘરી વાગે ઘૂઘરિયાળો જાપો એટલે કે એ જાપામાં જ કઈક એવું વાગે છે હટર પટર ન્યા જ થાય જાપામાં જ સમજ્યા એટલે જ્યાં નાદ થઈ રહ્યો ને એ જાપો છે જો હજી આ સંતો એ કીધું કે નાદ થાય ને એ જાપો છે એ તો ત્યાંથી તો શરૂઆત છે સમજ્યા ને આ કોક એમ કે નાદ ચાલુ થયો એટલે કે બસ અમે પૂગી ગયા એમ નથી એ પૂર્ણાહુતિ નથી ત્યાંથી શરૂઆત છે નાદથી એટલે કોઈને નાદની જાગૃતિ થઈ ગઈ હોય જો તો ખરેખર સારી બાબત છે કે એની શરૂઆત થઈ સદગુરુને ઘેર જવા માટેની શરૂઆત થઈ ગઈ જાપે વયા ગયા જરૂર એને મળશે સમજ્યા તો જરૂર એને જેસલપીરના દર્શન થાય જાપે ગયા એના દરવાજાની પણ એટલી શોભા છે અને વળી શેરી વચારે ચંપો રોપ્યો ચંપો મગમગે છે એટલી એની સુગંધ ફેલાય છે પછી ત્યાં એના ઘરની અંદર શું છે ત્યાં ગયા પછી ઘરમાં કે આંગણીએ વવરાવેલ નાગરવેલ એ જી આંગણીએ વવરાવેલ નાગરવેલ આંગણામાં નાગરવેલ વવરાવેલી છે એવા તોરલ કરે કાંઈ સંતોના સન્માન એ જે તોરલ કરે કાંઈ સંતોના સન્માન એવા એ તેરે સંતોને એ જમાડિયા એવી રૂડી રૂપાળી કે આંગણામાં નાગરવેલ પણ વાવેલ છે એની શોભા પણ એવી છે અને વળી ઘરની માલિકોરા જે ઓહરીના ફરિયામાં તોરલબાઈ સંતોના સન્માન કરે અને સંતોને જમાડી રહ્યા છે જેને જેવું જોઈએ એવું જમાડે જેને જેવું જોઈએ એવું ત્યાં જમાડવામાં આવે એટલે આ જે સંતોને ઘેર જાય ને એની પરબ એવી છે કે ત્યાંથી બધાયના ભોગ ભરાય સંતોને ત્યાં બધાયના ભોગ ભરાય ને જય ગુરુદેવ અહીંયા બેઠો તોરલબાઈ સંતોને જમાડે છે
જેવા જેવા જિજ્ઞાસુ હંસો આવે ને સંતોને ત્યાં, એટલે જો રામદેવજી મહારાજને ત્યાં 5 પીર આવ્યા ને, 5 પીર આવ્યા તો કે ભાઈ અમે તો કે ભોજન કરવા બેહો. ડાલીબાઈને કીધું કે ડાલીબાઈ આ દેગ મૂકો, નાનકડી એવડી દેગ, એ દેગ મંગાડા ઉપર ચડાવી અને એ મુઠ્ઠી એક ચોખા એમાં ઓર્યા, મુઠ્ઠી એક ચોખા ઓર્યા અને કીધું કે ભાઈ રસોઈ તૈયાર થઈ એટલે કે હાલો જમવા બેસી જાઓ. તો એક જણો કે મારે ખજૂર ખાવો. ડાલીબાઈ પીરસવા માટે બે હાલતા થયા, ઊભા થયા, તો એક જણો કે મારે ખજૂર ખાવો. તો આમ રામદેવજી મહારાજ સામે જોયું કે પ્રભુ, તો કે હા, અહીં તો જેની જે ઈચ્છા હોય એ મળે. તો એની ખજૂરની ભાવના હતી, તેને ખજૂર મળે. એક કે મારે શાક રોટલા ખાવ, બીજો કે મારે શાક રોટલી ખાવી, તો એને ઈ મળ્યું. એટલે સંતોને ત્યાં જાય ને, જેને જે કઈ ઈચ્છા હોય ઈ એને મળે. એટલે આવી રીતે તોરલબાઈ પણ અહીંયા સંતોના સન્માન કરીને દરેકને ઈ પ્રમાણે જમાડી રહ્યા છે. જ્ઞાન રૂપી ભોજન જમાડી રહ્યા, બાકી ઓલું બધાને મળે જ સમજ્યા. પછી શું કહે છે કે હવે જેસલપીર ને મળવું હોય તો તોરલ માતાજીને તો મળ્યા. કોણ? તો કે આ સુરતા. પછી એ જેસલપીર મળવા માટે લઈ દે. પછી ત્યાં હવે કહે છે કે આંગણીએ વવરાવેલ નાગર વેલ, એ જી આંગણીએ વવરાવેલ નાગર વેલ, એવા પાછલી પછી તે પીરના બેસણા ઓજી. પાછલી પછી તે પીરના બેસણા. બોલા બોલા ખીમડીઓ કોટવાડ, એ જી બોલા બોલા એવા ખીમડીઓ કોટવાડ, એવા સંતો રે યમરા રે પુરમાં માલતા ઓજી. પાદરની પનિહારી પૂછું મારી બેન, એવા માર્ગ બતાવો અંજાર શેરના ઓજી. કે આંગણીએ વવરાવેલ રૂડી નાગર વેલ, અને પાછલી પછી તે છે પીરના બેસણા. પીરના બેસણા પાછલી પછી તે છે હંમેશા. એમ ન કીધું કે આ ઓહરીમાં બેઠા. ઓહરીની અંદર તો ઈ પરસાળ જેમ કહેવામાં આવે, ત્યાં હું રચના રચી છે ઈ તો બધી વાત કરી. પછી કે હજી આગળ છે જેસલપીર સદગુરુ મહારાજ, હજી આગળ છે. ક્યાં બિરાજે છે? તો કે પાછલી પછી તે. એને મળવાના માટે જવું હોય તો પાછલી પછી તે જવું પડશે. કઈ પાછલી પછી? તો જો એવું કીધું એક વાણીની અંદર કે પશ્ચિમ ધરાથી પ્રભુ પધાર્યા ને પરગટ પીર પર ચાડા સમરીએ રામ રણુજા વાળા. પશ્ચિમ ધરા સૌ બાપો બોલ્યા ને, સૌ બાપાની વાણી છે ને. પશ્ચિમ ધરા, પશ્ચિમ ધરા કઈ? હવે
આપણે ગુજરાતની અંદર સવા બાપા થયા બરાબર, આ ભજન ગુજરાતીમાં લખ્યું. હવે ત્યાંથી આ મારવાડ રાજસ્થાન રણુજા કઈ દિશામાં આવે કરણભાઈ? કઈ દિશા આવે ગુજરાતથી રાજસ્થાનની? ઉત્તર દિશા આવે ને? કે પશ્ચિમ આવે? ઉત્તર આવે ને? હે, ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાન છે. તો આને તો પશ્ચિમ ધરા કીધું, પશ્ચિમ ધરા કીધું. તો ખોટું નથી બોલ્યા? નહીં, સાચું બોલ્યા. પશ્ચિમ ધરા. આ પાછલી પછી, પાછલી પછી હે, પાછલી પછી પશ્ચિમ ધરા. જે આ પ્રવાહ હાલી રહ્યો ને, એકના જે બે થઈ ગયા, એક મટીને જે બે થઈ ગયા ને, દમણ દમાવીને પવન ચલાવ્યા, પવનમાંથી જલ પાણી રચ્યા, અલખ ધણીને ઓળખી લેજો કોણ પુરુષ કરે છે કામણિયા. આ એક જ પવન છે, એકમાંથી બે થયા ને, એક શ્વાસ ને બીજો ઉચ્છ્વાસ. ગંગા સતી બાજો કીએ, લોયણ માતાજી પણ કીએ કે જીરે લાખા ઉલટા રે પવનને સુલટમાં લાવો. આ ઉલટ સુલટ, ઉલટ સુલટ, આ જે ઉલટ સુલટની વાત છે ને, એ ઉલટ છે, એ સુલટ થાય ને એટલે ઈ પાછલી પછી તે જાય ને, ઈ પાછલી પછી તે જાય એટલે ન્યાય એને પીરના બેસણા છે, એને એનું દર્શન થાય. એટલે ઈ પાછલી પછી તે ન્યા પીરના બેસણા છે બાપા. અને ન્યા જવું હોય, એને મળવું હોય તો આ જે આપણને સંતોએ આ વિધિ છે ને, સંતોએ આપણને કીધી છે, આવા સંતો આપણને કહી ગયા છે, એ આપણને જે વિધિ બતાવીને એ વિધિ મુજબ આપણે હાલ્યા રહીએ ને તો જરૂર ન્યા આપણે ભોગી જાવ. કઈ વિધિ છે તો કે कर श्वास की सुमिरणी जपी ले अजंपा को जाप, परम तत्व को ध्यान धरतो तू सोहम आपो आप. सोहम परोवी पवन में बांधी ले मेड़ सुमेड़, ब्रह्म गांठ हृदये धरी ઈસબીદ માલા ફેર. પછી આ ઓલી માળા ફેરવવાનું નથી, પણ માલા હે આ નિજ શ્વાસ કી, ફેરેગા કોઈ દાસ, લખ 84 ભટકે નહીં, અને તો કટે કર્મ કી ફાંસ. જન્મ જન્માંતરના કર્મો છે ને એનાથી બળીને ભસ્મ થાય હો, અને થાય છે, થાય છે. ખાલી એમને કોરું જ્ઞાન કૂટવાથી કર્મો બળીને ભસ્મ નહીં થાય. કોરું કૂટવા વાળા ગણાય છે, હો, એમે કેવા વાળા છે કાંઈ કરવાનું નથી, સમજીને હુઈ રહ્યો કરવું પડે નહીં કાંઈ, એવું કે છે. હુઈ રહેવાનું નથી કીધું, સોઈ રહ્યો. એટલે જે આ કર્મોનો જે જથ્થો પીડ્યો ને, સંચિત ક્રિયમાણ પ્રારબ્ધ, ઈ અત્યારે જે હાલી રહ્યા ને એ ક્રિયમાણ છે, ઈ સંચિતમાં જાય ને સંચિતમાંથી પ્રારબ્ધ બંધાય. ઈ જે હાલી રહ્યા છે ને એમાંથી કાપવાના છે, કર્મને કાપવાના છે. કેમ કપાય તો કે ભાઈ અહીંયા વ્યા જાઓ તો કર્મ કપાય. અને જૂના છે ને ઈ બળીને ભસ્મ થાય. એક ચિનગારી લાગી જાય ને પછી રૂનો મોટો ઢગલો પીડ્યો હોય ને તો એને બરતા વાર ન લાગે. જન્મ જન્માંતરનું અંધારું હોય ગુફામાં, અને એ ગુફામાં જાય ને એક દિવાહરી કરીને એટલે અંજવાળું થઈ જાય તરત. એ અંધારું એમ ન કે હું તો અહીંયા વર્ષોથી છે, કરોડો વર્ષોથી, હવે નહીં જાઉં, ન જાય. એમ ન કે હું નહીં જાઉં, તરત જ જાય. પણ એક ચિનગારી થાવી જોઈએ. એક ચિનગારી જો થાય ને, આ સુરત શબ્દ મેં લીન ભઈ તબ દિયા કરમ પર મેખા, પણ એ સુરત શબ્દ મેં લીન ભઈ ઈ માટે થઈને
સુરતા ક્યારે શબ્દમાં લીન થાય? સુરતાને શબ્દમાં લીન થવું છે લ્યો, પણ ક્યારે થાય? કેમ કરીને થાય? તરત નહીં થાય. તરત નહીં થાય. એના માટે કંઈક કરવું તો જો હે ને. કરવું. જે એમ કે છે કંઈ કરવું જ નથી, કરવું જ નથી, એનો એ પલાયનવાદ છે બાપુ, પલાયનવાદ છે. આ ઘણા કહે છે, મને ઘણા એવા મિત્રો મળે ભગવાન, એ એમ વાતો કરે કે ભાઈ હવે કંઈ એમ કરવાનું નથી, આમ નથી. સારું ભાઈ, તમારી સમજણ છે એ તમને મુબારક. એમ અમને અમારા ગુરુ મહારાજે કીધું ભાઈ ભજન કરજો, કરજો. સમજ્યા? અમે કરીએ, થોડું ઘણું થાય એટલું. થાય. નથી કરવાનું તો એનાથી શું થવાનું? કરવાનું છે તો એનાથી કંઈક થાય. કંઈક અને થયું છે. થયું છે. કેમ કે સંતોએ કીધું કે કબીર સાહેબ એમ કે જાપ મરે, અજંપા મરે, અનહદ બી મર જાય, જાય. સુરત સમાણી શબ્દ મેં વાકું કાલ ન થાય. થાય. હવે જાપ મરે, જાપ કઈ મરે? જાપ કરો તો કરો જાપ તો મરે. મરે ને ન મરે. હે? જાપ મરે એટલે જાપ પૂર્ણ થાય. પૂર્ણ થાય. જાપ કરો તો જાપ પૂર્ણ થાય ને, તો અજંપા જાગે. જાપ પૂર્ણ થાય ને તો એમાંથી જ અજંપા જાગે. પછી મંત્ર કોઈ પણ લઈ લ્યો એમ, હા. ઓમ નમઃ શિવાય કે શ્રી કૃષ્ણ શરણમ મમ, હા, જે આવો ગમે. કોઈ પણ મંત્ર હોય, ગુરુ શરણે જઈને જે કોઈ પણ મંત્ર આપે બરાબર છે, પણ મંત્ર છે ને એવો હોવો જોઈએ કે સાર્થક હોવો જોઈએ, કંઈક એની અંદર હોવું જોઈએ. અને આપણને જે મળ્યું ને સહજ યોગ કહેવામાં આવે. સહજ. એ જેની અંદર અષ્ટાંગ યોગ જે છે ને પતંજલિનો, એ આખો એની અંદર પૂરી દેવામાં આવ્યો હો. હા. કોઈ એમ કહેતા હોય કે નામ છે, નામ છે, ખાલી નામ નથી, નથી. માનતાય નહીં નામ ખાલી. અને એ નામ એમને સાંભળી લીધાથી કદાચ ઘણા બોલે છે, બોલે. બોલવાથી કે એમને સાંભળી લેવાથી કાંઈ આવડતું કાંઈ નથી. કદાચ કોઈને આવડી જાય ને ગુરુ શરણે ગયા વગર તોય શું નહીં. તોય કાંઈ શું કામ? એ તો નામની તો ધૂન લેવા હે લ્યો. પ્રહલાદ રાજા જે તે સમયે રામ નામનું રટણ કરતા હતા બરાબર, તો અત્યારે રામ નામની ધૂન બોલાય છે કે નહીં? બોલાય છે. હે? હા. તો ધૂન બોલવા વાળાને શું ફાયદો? કાંઈ નહીં. બોલે જ છે લ્યો, ધૂન બોલે જ છે. ધૂન બોલવા વાળા કેટલાક ગયા, કેટલાક ને વિમાન આવ્યા. કાંઈ હે? પણ પ્રહલાદ ને આવ્યું. પ્રહલાદ નહીં. ઈ રામ નામ રટતા હતા. રામ નામ રટતે રહો, ધરી રાખો મનમાં દેશ. ધીર, એક દિન કારજ સુધારશે કૃપા સિંધુ રઘુવીર. રઘુવીર. એ રામ નામ રટવાનું છે. રામ ભજન બિના નહીં નિસ્તારા, તારા જાગ 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 મન ક્યું સોતા. રામ ભજન વગરનો ઉધાર નથી, નિસ્તારો નથી. નથી. સમજ્યા? અને જાગી જવાનું છે ક્યાં? આ નામમાં જાગી જવાનું છે. નામમાં જાગી. જે નામમાં જાગ્યા ને, નામમાં જાગ્યા એના આપણે આજે યાદ કરવા પડે, એના નામ લેવા પડે. નામ લેવા પડે. નહીં તો મીરાબાઈ ક્યાં આપણા માસી થતા ભાઈ? ખેલાય. હે? નરસિંહ મહેતા ક્યાં આપણા કાકા બાપા થતા હતા? આપણે નાઈતે નેડા નથી, નથી. તોય આપણે એને યાદ કરવા પડે, કેમ કે એ નામમાં જાગ્યા. જાગ્યા. એટલે નામમાં જાગી જવાનું છે. નામમાં જાગી જવા માટેનો આ એક જ રસ્તો છે, આદિ અનાદિ. આદિ આ જ રસ્તો. આદિ. સમજ્યા? આ રસ્તેથી જ બધા નામમાં જાગ્યા છે, અને દરેકની જાગૃતિ એમ જ થાય છે ભગવાન. એટલે આપણે પણ સદગુરુ મહારાજને એવી પ્રાર્થના કરીએ કે જેમાં ખીમડીઓ કોટવાડ, હે, જેસલ પીર ને તોરલ માતાજી, ઈ જેમ આ નામમાં જાગૃત થયા એવી રીતે આપણી પણ એવી જાગૃતિ કરાવે. અને સદગુરુ શરણે રહીને એવી પ્રાર્થના કરીએ કે જે હવને આવી જાગૃતિ આપે. કરાવે અને આપે, અને હવને આવી સમજણ સમજાય. બોલો સદગુરુ દેવની જય. જય.